સ્વાગત છે। જંબુસર તાલુકાના ઉચ્છેદ ગામની સીમમાં આવેલ ટીપીએલ પાસે ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાંથી ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું। ઉચ્છેદ ગામની સીમમાં આવેલ ટીપીએલ પાસે ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાંથી ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું। જંબુસર તાલુકાના ગામની સીમમાં આવેલ ટીપીએલ પાસે ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં વાલ્વ બેસાડી ટેન્કરમાં ચોરી કરવાની કોશિશને ઓએનજીસી સિક્યુરિટીની ટીમે નિષ્ફળ બનાવી। સિક્યુરિટી ટીમ ત્યાં પહોંચે તે પહેલાં ચોરી કરનાર ટેન્કર સહિત ચોરી કરવાના સાધનો મૂકી ફરાર થઈ ગયા હતા, જે અંગે મુખ્ય પ્રબંધક સુરક્ષા અધિકારી આશુતોષ ત્રિવેદીએ વેડજ પોલીસને જાણ કરતા વેડજ પોલીસ ઇન્ચાર્જ પીએસઆઈ વી.એ. આહિર સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। ઓએનજીસી મુખ્ય પ્રબંધક સુરક્ષા અધિકારી આશુતોષ રામપ્રકાશ ત્રિવેદીની વેડજ પોલીસ મથકે ફરિયાદ અનુસાર ગતરોજ રાત્રિના 2:40ના સુમારે સિક્યુરિટી સુપરવાઇઝર ઇલિયાસભાઈ ભટ્ટીનો ફોન આવેલ કે સિક્યુરિટી સ્ટાફ સાથે માસા રોડથી અણખી ખાતે આવેલ ટીપીએલ ઉપર પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ઉચ્છેદ ગામની સીમમાં ટીપીએલ પાસે દૂરથી ટોર્ચ મારતા કંઈક રેડિયમ પટ્ટી જેવું ચમકતું હતું અને નજીક જતા ટેન્કર ઊભેલું હતું અને તેની પાછળ ઓએનજીસી ટ્રક પાઇપલાઇન ઉપર ખાડો ખોદી પાઇપમાં વાલ્વ બેસાડી અને પાઇપ ફિટ કરેલ અને તે પાઇપ ટેન્કરમાં નાખેલ તેમ જણાવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જોયું હતું અને ઓએનજીસીની પાઇપલાઇનમાં પંચર પાડી વાલ્વ બેસાડેલ, જેથી ઓએનજીસીની લાઇનમાંથી ગેરકાયદેસર રીતે ઓએનજીસીનું ક્રૂડ ઓઇલની ચોરી કરવા ઓએનજીસીની મિલકતને નુકસાન કરી પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઇલ પાઇપલાઇન કે જેમાં આગ લાગે તો તરત જ સળગી ઉઠે તેવી જ્વલનશીલ પાઇપલાઇનમાં ગુનાહિત કાર્ય દ્વારા ટાઈપિંગ કરી 3 વાલ્વ ફિટ કરવાનું ગુનાહિત કાવતરું રચી ક્રૂડ ઓઇલની ચોરી કરવાની કોશિશ કરી ટેન્કર તથા ચોરી કરવાના મુદ્દામાલ મૂકી આરોપી નાસી છૂટેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા વેડજ પોલીસ મથકે ગુનો નોંધાવતા વેડજ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।